જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ધર્મ ગીતા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ધર્મરાજા એ જેને ઘણા લોકો યમરાજ પણ કહે છે, તે ધર્મરાજા પાસે નર્કકુંડ હોય છે। તે નર્કકુંડમાં નાખવા પાપી માણસોને તેના દૂત મારફતે પકડી મંગાવી શિક્ષા કરે છે। ધર્મરાજાએ પોતાના દૂતોને મૃત્યુલોકમાં એવું કહીને મોકલ્યા કે જે કોઈ સારા કૃત્યો કરનારા હોય તેને ઘેર જવું નહીં, અને જે ખરાબ કૃત્યો વાળા હોય તેમને નર્કકુંડમાં નાખવા માટે લઈ આવવા। ત્યારે પેલા દૂતોએ પૂછ્યું, હે મહારાજ, જગતમાં સારા કામો ક્યાં છે અને ખરાબ કામો ક્યાં છે તે પહેલા અમને કહી સંભળાવો। ત્યારે ધર્મરાજાએ દૂતોને ધર્મગીતા કહી સંભળાવી। હવે આપણે ધર્મગીતા સાંભળીએ। પ્રથમ પ્રણમો શ્રી ગુરુરાય, બેઉ કર જોડીને લાગો પાય। સુધ બુધને કરજો સહાય, સેવક જનની પૂરો આશ। કરો વિનંતી કર જોડી કરી, ધર્મગીતા કહું વિસ્તારી। જગ જીવન કિરપાએ કરી, અશુભ કહું વિસ્તારી। રચનાએ રામ નામ કહું, હરિ નામનો પાર લાવ। વિષ્ણુ ધર્મ કહે છે જે, ટૂંકાણમાં કહું છું તે। હરિ ગુણનો નવ લહુ પાર, માગો નામ તણો આધાર। નામ થકી અધર્મી તરે, નામે મહાપાપી ઉધરે। હજાર ફેણ છે જે શેષને, હજાર જીભ જેના મુખ વિશે। અનેક ચુગલાવી જે જપે, તોય નહીં હરિ સ્વપ્ની વસે। શંકર કહે કેમ વર્ણવું, છે મુખ રચના એક। એમ આચરીને ચાલશું, વળી નવ લહુ વિવેક। ભોળે ભાવે હું કહું ગોવિંદના ગુણ સાર, સેવા ભક્તિ બહુ ફળે જો દયા કરે ગોપાલ। પ્રથમ જ ધર્મરાજ કહે સાંભળો સેવક ઉપદેશ, કથા શ્રવણ સાંભળે તે સર્વે હું છું લેશ। ધર્મ વચન કહે ધર્મ વચન સાંભળો, આયુષ્ય માગી વહેલા વળો। મૃત્યુ લોક જાઓ વેગે કરી, દૃષ્ટ આત્માને લાવો હરી। હરે ભક્ત હોય નિર્ધાર, તેને નવ દુઃખ દેશો લગાર। તે નરસો વૈકુંઠ પામશે, દૂતો નવ જાશે તે દિશે। કહે સેવક વિનંતી કરી સાર, એક અમને ઉપજ્યો વિચાર। હરિજનની કેમ જાણીએ, ત્યારે ધર્મરાય વાણી ભણે। પ્રથમ કરે બ્રાહ્મણની સેવા, પૂજે જે નારાયણ દેવ। વચન વિપ્રનું ચિતે ધરે, તે ઉપર અતિ આદર કરે। જેને હરિ સાથે છે સ્નેહ, ભક્તિ લક્ષણ કહીએ તે। પતિવ્રતા જેને ઘેરનાર, તત્વવાદી જેનો આચાર। ભૂખ્યાને સંતોષે જે, ભક્તિ લક્ષણ કહીએ તે। ગૌ માતાની જે કરે સેવ, મંદિરમાં પૂજે શિવદેવ। દ્વારિકા નર જાય છે, ભક્તિ લક્ષણનો માર્ગ તે। સેવે સદા શાલિગ્રામ, એક ચિત્તે લે હરિનું નામ। ગોપી ચંદનથી સજાવે દેહી, ભક્તિ લક્ષણ કહીએ તે। તિલક કરી હરિવંદન કરે, ચરણોદક પર પ્રીતિ ધરે। હરિ કીર્તન શું રાખે સ્નેહ, ભક્તિ લક્ષણ જાણીએ તે। જે બ્રાહ્મણ પાણે ખટકર્મ, એકલો મને આરાધે છે। સદા કાળ સંતોષી છે, ભક્તિ લક્ષણ જાણીએ તે। સહસ્ત્ર પાઠ જે નિત્ય ભણે, વેદના માર્ગ શ્રવણે સુણે। વેદ વિચાર કરે નર જે, ભક્તિ લક્ષણ કહીએ તે। પર નારીનો સંગ ન કરે, પર નિંદા મુખ ન ઉચરે। પર દુઃખને વળી ભાંગે છે, ભક્તિ લક્ષણ કહીએ તે। કામ ક્રોધનો છોડે સંગ, તત્વ રાગનો જાણે રંગ। મિથ્યા મોહને છોડે જે, ભક્તિ લક્ષણ કહીએ તે। પાંચે ઇન્દ્રિયોને વશ કરે, સુખ દુઃખ દિલમાં નવ ધરે। સાધુ પુરુષ સેવે છે, ભક્તિ લક્ષણ કહીએ તે। નિર્મળ વાણી જે ઉચ્ચરે, ધર્મી પુરુષની સંગત કરે। ક્ષમાવત નર હોય જે, ભક્તિ લક્ષણ કહીએ તે। એકાદશી વ્રત કરે ઉપવાસ, હરે ગુણ ગાતા થાય ઉલ્લાસ। દેહ દમન કરે નર જે, ભક્તિ લક્ષણ કહીએ તે। ધન જોબન ગર્વ ન કરે, માતા પિતાની સેવા કરે। ગુણ ગોવિંદના ગાય છે, ભક્તિ લક્ષણ કહીએ તે। જે કોઈ ભજે હરિનું નામ, હરિ પ્રત્યે કરે દંડવત પ્રણામ। હરિ નામે આનંદ લે છે, ભક્તિ લક્ષણ કહીએ તે। ગીતા કવિતા જે નર ભણે, અથવા શીખીને શીખવે, ભાવે ભક્તિ કરે નર જે, ભક્તિ લક્ષણ કહીએ તે। પૂર્વ પુણ્ય તો લે વહેવાર, અનેક ગુણોનો ન આવે પાર। જેને હૃદયે રામનો વાસ, ધરમ કહે હું તેનો દાસ। સત્ય વચન માનો નિર્ધાર, રાખે ભેદ લાવો લગાર। સત્ય આચરણ કરે છે, ભક્તિ લક્ષણ કહીએ તે। દૂત વચન
કહે દૂત તમે હરિભક્ત કહ્યા કહ્યા તેના એંધાણ, હું પૂછું અતિ આદર કરી હવે પાપીઓની પીછાણ. શ્રી ધર્મવચન. આપે ન કોઈ નિદાન કે ધાન, વિપ્રનું જે કરે અપમાન, ગુરુ વચન લોપે નર જે વિકટ બંધન કરી લાવો તે. જન્મ લગી અનર્થ આચરે સારે માર્ગે નહીં સંચરે, આત્મઘાત કરે નર જે વિકટ બંધન કરી લાવો તે. ગરીબ જીવનની હિંસા કરે દયા કદી નહીં દિલ ધરે, પંખી પાંખ છેદે નર જે વિકટ બંધન કરી લાવો તે. પશુ તણી જે બાળે ચાર વાછરડા છોડે તત્કાળ, અકર્મી એવા નર જે વિકટ બંધન કરી લાવો તે. નવાણ તણા લીએ દામ પરદ્રવ્ય પર જેની હામ, પરનારી નિકટ રાખી જે વિકટ બંધન કરી લાવો તે. ગૌ બ્રાહ્મણનો આપે ભોગ માતા પિતાનો કરે વિયોગ, એવા પાપી નર હોય જે વિકટ બંધન કરી લાવો તે. હરિકથા છે ચિતે નવ ધરે વેદ શાસ્ત્રની નિંદા કરે, દેવ તીરથ માને નહીં જે વિકટ બંધન કરી લાવો તે. દેવોનું જે કરે અપમાન ડાહ્યા કહે ધરે તે ન ધ્યાન, પર નિંદા કરે નર જે વિકટ બંધન કરી લાવો તે. દાન પાછું લે નર જે હર વખતે અન આરોગે જે, બ્રાહ્મણને ન માને જે વિકટ બંધન કરી લાવો તે. સગા સહોદરને પર હરે વેશ્યા સાથે ગમન કરે, દુષ્ટમતી નર હોય જે વિકટ બંધન કરી લાવો તે. જૂઠી શાખને જૂઠું ઉચરે સરોવર પાળે પાંખ જ કરે, ગાયોનો ગોચર ભાંગે જે વિકટ બંધન કરી લાવો તે. જેને જે મંતર ન ઘટે તે મંતર તે લે ઉલટે, ક્રોધી જુલમી હોય જે વિકટ બંધન કરી લાવો તે. ધર્મ વચન કહે તે સાર દૂતને મન આનંદ અપાર, કહો ક્યાં જઈને રહીએ અમે ઘર અમને બતાવો તમે. ધર્મ વચન. નારી જે કોઈ દંભ આચરી સ્વામીની સેવા નવ કરે, કુટુંબને નહીં માને જે દૂતો ઘર તમારું તે. ભર રસ્તે જે દોડે નાર લાજ શરમનો નહીં વિચાર, વસ્ત્ર શીશ નવ ઢાંકે જે દૂતો ઘર તમારું તે. ભામીની દામ જે વાપરે વચન પાખી રુદન કરે, ઊંધે માથે સોએ જે દૂતો ઘર તમારું તે. કતલ સ્થાનની આંગણે રહે લોહી પરુ દુર્ગંધો વહે, નર્કકુંડ જે ઘરની પાસ દૂતો ત્યાં તમારો વાસ. મંત્ર સાધવા જાય મશાણ મેલી વિદ્યાથી જે લે પ્રાણ, વ્યાજવટુ હોય જ્યાં દૂતો તમે વસજો ત્યાં, ખટરાગ રોજ હોય જ્યાં વળી અપવિત્ર કેરા કામ, વળી ચોટું હોય જहाँ દૂતો તહીં કરજો મુકામ. ગામ ગપાટા મન રાખે જે દૂત સાથે ક્રીડાશુ રાખે ને, વિના વસ્ત્ર ફરે જે ઠામ દૂતો જઈ રહેજો તે ઠામ. કલેશ કરે જે નર ને નાર ધર્મને નવ ગળે લગાર, રાત દિવસ વ્યાભિચારને વેર દૂતો રહેજો તેને ઘેર. પુરુષ ઉભો ને બેઠી નાર પારકા નરનો કરે વિચાર, અણઘટતું જે બોલે બાળ દૂતો રહેજો તેની પરસાળ. સાસુ સાથે જે વહુ લડે નિત્ય જે નણદીને નડે, કટુ વાક્ય બોલે જે જન જેના ઘરનું હરજો ધન, ઉકરડે જે નાખે અન ખાય નીચ બીજાનું ધન, રવિ આથમ તે વાસિંદુ કરે તેનું ઘર રખે વિતરે, જે કોઈ ફૂકીને ખાય ધાન અન્ન દેવનું કરે અપમાન, ધીક ધીક જે ભોજન કરે તેનું ઘર રખે વિતરે. ઘરમાં ચોખાઈ નહીં લગાર આળસમાં કાઢી અવતાર, પરોળિયાને ગરોળી ગણી તેના ઘરમાં થાજો ધણી, બહુ વાચાને બોલે બહુ ટૂંકારીને બોલાવે સહુ, સસરાને દેખી કાઢે ન લાજ તેના ઘરમાં જાજો ખચિત. ધર્મ વચન કહ્યા જે સાર દૂતને મન આનંદ અપાર, ઉત્તમ કથા જેમ ગીતા છે હરિભક્તને વલ્લભ તે. આ કથા છે જે આચરે જમદૂત નહીં તેને આંગણે, શ્રવણ કરે જે એક મન સ્વર્ગ લોક પામે તે જન. ઓમ તત્સત. મિત્રો, આ હતી શ્રી ધર્મગીતા. ધર્મગીતાનો નિત્ય પાઠ કરવાથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે અને યમ યાતનામાંથી પણ મુક્તિ મળે છે. મિત્રો, જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.